સીધા જઈશું પાલનપુર ખાતે કે જ્યાં રાજ્યકક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીની હાજરીમાં અહીંયા પણ ધ્વજવંદન કરવામાં આવશે। તો પાલનપુરમાં રાજ્યકક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। શાનદાર ઉજવણીમાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી હાજર છે। રામપુરા મેદાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે। ટૂંક સમયમાં અહીંયા રાજ્યપાલ ઓપી કોહલી ધ્વજવંદન કરશે અને રાષ્ટ્રધ્વજને સલામી આપશે। તો સાથે જ સુરક્ષા જવાનો દ્વારા અહીંયા પરેડ પણ યોજવામાં આવશે। દર વર્ષે ગણતંત્ર દિવસે રાજ્યના અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ વખતે પાલનપુરની પસંદગી કરવામાં આવી છે કે જ્યાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે। 2 દિવસથી રાજ્યપાલ ઓપી કોહલી અને સીએમ વિજય રૂપાણી પાલનપુર ખાતે બનાસકાંઠામાં હાજર છે અને આજે ગણતંત્ર દિવસની ઉજવણીમાં તેઓ ભાગ લઈ રહ્યા છે। રામપુરા મેદાનમાં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી રાજ્યકક્ષાના આ ઉજવણીમાં 9 કલાકે માનનીય રાજ્યપાલ શ્રી સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી સહિત રાજ્યકક્ષાના અનેક પ્રધાનો અને મંત્રીઓ અહીંયા ઉપસ્થિત રહેશે। સામાન્ય લોકો પણ અહીંયા હાજર રહેશે। પોલીસ જવાનો દ્વારા અહીંયા કરતબ બતાડવામાં આવશે જેનું રિહર્સલ ગઈકાલે કરવામાં આવ્યું હતું। ત્યારે અહીંયા પણ રાજ્યકક્ષાની પરેડ યોજવામાં આવશે। સીએમ વિજય રૂપાણીના અને રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરવામાં આવશે। ઉપસ્થિત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હાર્દિક સ્વાગત છે। તો અલગ અલગ દળો દ્વારા અહીંયા પરેડ કરવામાં આવશે। પોલીસ જવાનો દ્વારા અલગ અલગ બાઇક ઉપરના કરતબો રજૂ કરવામાં આવશે। ઉજવણી નિમિત્તેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો શાનદાર ઉજવણી રાજ્યકક્ષાની 70માં ગણતંત્ર દિવસની પાલનપુર ખાતે રામપુરા મેદાનમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થવા માટે સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી 2 દિવસથી પાલનપુરમાં હાજર। દરેક વ્યક્તિ એક અદમ્ય ઉત્સાહની સાથે આજની આ પરેડની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે। આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને સહર્ષ આવકારીએ છીએ। बधाई गणतंत्र पर्व के पावन दिवस की भारत मां सजी 16 श्रृंगार देखूं जब लहराता तिरंगा गुमान देश पर होता। देशभक्तिनी स्वदेश अभिमाननी आ भावना સાથે આપણે સૌ આજના 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગીદાર બનીએ। આપ સર્વેને 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન ઓપી કોહલીજીનું અહીં આગમન થઈ રહ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્ય સચિવ શ્રી ડોક્ટર જે.એન. સિંહ અને પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ ઝા માનનીય રાજ્યપાલશ્રીનો સત્કાર કરીને તેમને સલામી મંત્ર તરફ દોરી જશે અને બરાબર 9 કલાકે માનનીય રાજ્યપાલ શ્રી ભારતીય તિરંગાને લહેરાવીને રાષ્ટ્રવંદના કરાવશે। ત્યારે પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન રેલાય એ વેળાએ આપણે સૌ પોતપોતાના સ્થાને સાવધાનની મુદ્રામાં ઊભા રહીને રાષ્ટ્રગીતનું, રાષ્ટ્રધ્વજનું અને આજના રાષ્ટ્રીય પર્વનું ગૌરવ જાળવીશું। तिरंगा ने लहरावी गणतंत्र भारत के राष्ट्रीय ध्वज को राष्ट्रीय सल्यूट सलामी देगी। राष्ट्रीय सल्यूट सलामी शस्त्र।
માન્ય રાજ્યપાલ શ્રીને આજની આ પરેડની પ્લાટૂન્સના નિરીક્ષણ માટે આમંત્રણ આપશે. સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીમાં બનાસકાંઠાને આંગણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, મધ્યપ્રદેશ પોલીસ, ચેતક કમાન્ડો, એસઆરપી ગ્રુપની વિવિધ પ્લાટૂન્સ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની જિલ્લા પોલીસ પ્લાટૂન, રક્ષા શક્તિ યુનિવર્સિટીની પ્લાટૂન, એનસીસી, એનએસએસ, કેમલ પ્લાટૂન, હોર્સ પ્લાટૂન અને ડોગ પ્લાટૂન સામેલ છે. 910 જેટલા પોલીસ કર્મીઓ પોતાની ફરજ પરસીને અહીં દર્શન કરાવી રહ્યા છે. એવી આ પરેડના નિરીક્ષણ માટે માન્ય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ખુલ્લી જીપમાં પ્રસ્થાન કરશે. આજની આ પરેડમાં મધ્યપ્રદેશ પોલીસ પ્લાટૂન પણ સામેલ છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક નવતર અભિગમ આપણને આપ્યો છે. રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાનની સાથોસાથ સુરક્ષા ક્ષેત્રનું પણ આદાન પ્રદાન થાય અને એ હેતુસર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોએ અન્ય રાજ્યોની એક પ્લાટૂન ગુજરાતમાં પરેડમાં સામેલ થાય છે અને ગુજરાત પોલીસની પ્લાટૂન પણ એ જ પ્રમાણે અન્ય રાજ્યોની પરેડમાં સામેલ થવા માટે જાય છે. એ શૃંખલામાં આજે પરેડની બીજી પ્લાટૂન મધ્યપ્રદેશ પોલીસ પ્લાટૂન આપણી વચ્ચે આજની આ પરેડમાં સામેલ છે. બનાસકાંઠા જિલ્લાને આંગણે ઉજવાઈ રહેલા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પરેડમાં સામેલ આ સૌ જવાનોની શિસ્તબદ્ધતા, હુકમ પાલન પરસ્તી અને પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલીઓ આપણને યાદ અપાવે છે આઝાદ ભારતના અમે આઝાદ કુમાર, પહાડી સૂરે પડઘાવતા જય હિન્દનો જય જયકાર. છે હિન્દ અમ હૈયે વસેલો, હિન્દ અમ નયને રસેલો, જય હિન્દ પોકારી રહ્યો છે અમારો પ્રત્યેક ધબકાર. હૈયે વસેલો, હિન્દ અમ નયને રસેલો, જય હિન્દ પોકારી રહ્યો છે અમારો પ્રત્યેક ધબકાર. આઝાદ ભારતના અમે આઝાદ કુમાર, અમે આઝાદ કુમાર. માન્ય રાજ્યપાલ શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી પરેડની પ્લાટૂન્સની એક પછી એક નિરીક્ષણ કરી રહ્યા છે. એમની સાથે છે પરેડ કમાન્ડર અમિત કુમાર વસાવા. આજની આ પરેડમાં કુલ 901 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો છે અને સાથે 28 જેટલી પ્લાટૂન્સનો સમાવેશ કર્યો છે. આજની આ પરેડના મુખ્ય કમાન્ડર છે શ્રી અમિતભાઈ વસાવા.
જવાન આજના આ પવિત્ર પાવન પર્વ નિમિત્તે દેશભક્તિને લગતી પંક્તિઓ ચોક્કસ યાદ કરીએ. ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નિર્माण करो, जन जन के जीवन में फिर से नव स्फूर्ति नव प्राण भरो. नई प्रात है, नई बात है, नया किरण है, ज्योति नई, युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो. 70મો પ્રજાસત્તાક પર્વ ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો એક રાષ્ટ્રીય પર્વ બને અને નવી મુસ્કાન, નવો વિકાસ, નવી ઊંચી ઉડાન આપણું ભારત વર્ષ આજના દિવસે ભરે એ માટેની પ્રતિબદ્ધતા આપણે સૌ આ પાવન અવસરે વ્યક્ત કરીએ. પરેડ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને હવે પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી શ્રી અમિત કુમાર વસાવા પરેડની પ્લાટૂન્સને પરેડ માર્ચ માસ માટેની માન્ય રાજ્યપાલ શ્રી પાસેથી અનુમતિ માંગશે. माननीय राज्यपाल महोदय श्री, गणतंत्र दिवस परेड का निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास करने की अनुमति प्रदान करें.